મને બી કાલે આરામ કર્યો ને આજે નહીં ગમતું યાર, જવું ઈચ્છા જ નહીં. નિશુને ભાઈ ક્યાં જવાનું છે? નાની ઘરે જવાનું છે કે આવવાનું છે આપણી જોડે? મેં 3 જણાને ભેગા કર્યા છે શેના માટે? ખુશી સાથે. આજે મીતુ નહીં, હું હાથ ના ઉપાડી શકું નહીં કે શું. તને કેવો લાગ્યો આ પ્રેન્ક? બંગાળ. હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં છો ને. અત્યારે વાગવામાં થયા છે 11:40. નિશુ સુવે છે અત્યારે. મમ્મી આજે નથી, મમ્મી ગઈ છે માસી જોડે દવાખાને. અમે લોકો ગઈકાલે ગયા હતા ત્યાં, ને ખુશી અત્યારે કરી રહી છે સાફ સફાઈ. આજ દરવાજાને એવું બધું લૂછું. આજ ખુશી વહેલી ઉઠી ગઈ છે સવારે, હે ને? 8:30. 8:30ની ઉઠી ગઈ છે. મેં કીધું એક્સ્ટ્રા જે બધું કામ છે ને એ બધું કરી દો. ચોકડીમાંથી સાફ કરી દીધી. ઓકે, બાથરૂમની ટાઇલ્સ ને દરવાજાને એવું બધું લૂછી કાઢ્યું. કંઈ નહીં, તું પણ કામ કર, મારે પણ કામ પર જવાનું છે. 11 વાગી ગયા છે અને ખુશીનું મોસ્ટ ઓફ ટાઈમ આઈ થિંક પતી ગયું, હે ને? હવે રસોઈ બાકી ડાયરેક્ટ? રસોઈ હમણાં ફટાફટ. શું બનાવવાની? ખીચડી શાક. ખીચડી તો બનાવી જ પડે નિશુ માટે. મમ્મી નહીં ચાલવાનું આવે છે. ભાઈ પૂછું એમને તે ફોન મેં કીધું ચાલશે એમના માટે રોટલી કરી દો. સારું, તો હું નીકળું. સન્ડે જાય ને પછી આમ મંડે આવે ને એટલે કંટાળો આવે. એક દિવસ તમે રજા રાખો ને, એવું કહી દીધી એક દિવસ રજા પાડો ને એટલે બીજા દિવસ આળસ આવી જાય. એના કરતાં રજા જ ના રાખાય. મને બી કાલે આરામ કર્યો ને આજે નહીં ગમતું યાર, જવું ઈચ્છા જ નહીં થતી. પણ કામ છે તો જવું તો પડશે. યસ, આવતા મહિને જવાનું છે પછી બહાર. એક વિચાર્યું છે મેં તારા માટે. હે? સાચેમાં વિચાર્યું છે, મને હજી વિચાર્યું જ છે. ના, મેં કંઈક વિચાર્યું છે તારા માટે. હોળી આવશે ને? શું આવશે? શું આવશે? જેને જે લોકોએ લવ સ્ટોરીનો બ્લોગ જોયો હશે ને ખબર પડી કે છઠ્ઠા મહિનામાં કઈ તારીખે શું આવે છે. તો જેને ના જોયો તમારા માટે આજે ચેલેન્જ. હાલ, કોના માટે છે? પબ્લિક માટે. હા, શું ચેલેન્જ? કે 26 તારીખે શું કહેતી હતી યાર? છઠ્ઠા મહિનામાં બહુ ભૂલી જાઉં. હા, બોલ. છઠ્ઠા મહિનામાં શું આવે છે અને કઈ તારીખે આવે છે. અમારા બંનેનો સ્પેશિયલ ડે હોય તો તમે આખું કમેન્ટ કરશો. એમાંથી જેની બી સાચી કમેન્ટ હશે એને અમે પર્સનલી મળવા આવીશું. એ પછી બહુ દૂર હોય. હા, એટલે અમદાવાદમાં. કમેન્ટ નહીં કરતા. ના, અમદાવાદમાં જે હશે ને કદાચ, અને એમને ફાઇનલ અમે મળીશું. સાચી કમેન્ટ હશે તો. ઓકે ના, દૂરના લોકો કદાચ કમેન્ટ કરશે ત્યાં આવીશું, ત્યારે મળીશું, પણ મળીશું ખરા. યસ, કંઈ નહીં, ચાલો હું નીકળું તો. જય શ્રી કૃષ્ણ. જય મને લવ સ્ટોરીનો વ્લોગ મારી ચેનલમાં છે. યસ, પછી તમે નિકેશની ચેનલમાં ગોતો અને પછી ના મળે એના કરતાં પહેલા સારું. ઓકે. તેમ તો બધા લોકોની કોમેન્ટ સાચી આવશે વ્લોગ જોઈને તો. બધાને કેમ મળે? हाँ, એટલે તો એવી કમિટમેન્ટ નહીં કરો. ના, કમિટમેન્ટ કરી, अपनी बोली बंदूक की गोली. अभी बोला है तो તમે કેમ फर्स्ट બધા कमेंट જેની મોબાઈલો- હશે ને, ફર્સ્ટ કમેન્ટ એની વાત છે યાર. डन ना? हाँ, अभी बोल दिया तो बोल दिया. મારી વાતમાં સમાર નહીં કે આપણી બોલી भाई तो कमेंट तो यूएसए थी आवा, तो भाई यूएसए थोड़ी મળવા જવાય. वो भी તો એટલે તો એવી કમિટમેન્ટ ના કરો. સામેથી વાત સામેથી કોઈક કરીશું. સ્પોન્સર વાત- કરતું હોય ને જવાય તો અલગ વસ્તુ છે. આપણે થોડી કઈ celebrity છે. કંઈ નહીં, સારું, ચાલો હું નીકળું. કે જય શ્રી કૃષ્ણ. જય અંબે, ટાટા. એટલે સામે આમ જોઈને બોલાય. હા જેમ બે description. હા. સો અત્યારે હું નીકળી રહ્યો છું ઘરેથી ઓફિસ જવા માટે, અને આજે બહુ જ કામ છે એટલે ફટાફટ પહેલાં કામ પતાવી દઈએ. તમારી સાથે જોડાઈશું ડાયરેક્ટ સાંજે, કારણ કે વ્લોગ લેવાનો ટાઈમ નથી રહેતો. બપોરના ટાઈમમાં બહુ બધા કોલ આવી જાય છે વ્લોગ ચાલુ હોય ને, ત્યારે પછી ડિસ્ટર્બ થવાય છે એટલે મજા નથી આવતી. સો ડાયરેક્ટ સાંજે જ કન્ટિન્યુ કરીશ ઘરે આવ્યા પછી. સો સ્કીપ ના કરતા વ્લોગ જોતા રહેજો. તો ફેમિલી, હું આવી ગયો છું ઘરે અને વાગી ગયા છે 6. આવ્યો એને 10-15 મિનિટ થઈ, આવીને ફ્રેશ થઈ ગયો. અને મેડમની આજે ફરમાઈશ છે ક્યાંક જવાની, કે મને લઈ જ જાઓ, મને લઈ જ જાઓ. સાડી ચણિયા ચોળી બધું જોડાવાનું છે ને તે આપવા જવાનું. એટલે તે મને વહેલો એના માટે બોલાયો. મેં તમને બોલાયા જ નહીં. દર વખત એવું નહીં કહેવાનું, બરાબર? મને
હું તમારી કિટના કરી દઈશ. આયા ભેગો છે મંડી જ પડવાનું આપણે. તો તમે ચલો આવો ચલો કેટલા ચલો વાગે? ચલો. કે 6 વાગે આવો. મમ્મી વાત સાચી જ ખોટી છે. હું ક્યાં જઉં એકલી એકલી ક્યાં દોડું? મેં જ કીધું તું આજ હું કહીશ, મેં તને કીધું તું ને. મમ્મીએ સવારે બી કીધું હતું કે ફ્રેમ માટે તો આજે હું એને કહી દઈશ કે ભાઈ લઈ જા. હારું ભાઈ ચલો લઈ જઈએ છે. બસ લઈ જ જવું પડે ને નહીં બેટા? આવો તો મારી દીકરાનું લઈ લઉં. નિશુ મોટો થઈ જશે પછી હા બેટા લઈ લે, ડેડી લઈ લે તને. એને ખબર પડી જાય નહીં ડેડીને બહાર જવાનું છે. ચાલો જઈએ. નિશુને ભાઈ ક્યાં જવાનું છે? નાનીને ઘરે જવાનું છે કે આવવાનું છે આપણી જોડે? આપણી જોડે આવવાનું છે તો કેમ નાનીને ઘરે? મમ્મીએ ફોન નહીં ઉપાડ્યો એટલે. તો પછી જોડે લઈ લેવું છે ને? छाछ में आएगा मेरा बच्चा है ना बेटू? ના ના એને ઉતારી જ દઈએ હે ને? એને નથી લઈ જવા, બહુ મસ્તી કરે છે. જવું છે નાનું? બહુ મસ્તી કરે છે ને એટલે. નાનું ના ઘરે જવું માં દીકોને હમ તડકો આવે દીકા એટલે તો હાથ રાખે મમ્મા. લે મને કે હાથ ના રાખીશ. હા તો તું મારા મોઢે હાથ રાખ લે. મમ્માને તડકો આવે છે. તારા હાથથી તો મારા આંખે નહીં ડંગાર. બોલ તો પ્રગતિમાં જવાનું છે કે નથી જવાનું? હા તો લઈ લો હાલો. ક્યાં? ડાયરેક્ટ લઈને ત્યાં. જવું છે ને? હા. હા, ચલો. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘરે ને મમ્મી બનાવી રહી છે રસોઈ. મેં જેવું વ્લોગ લેવાનું સ્ટાર્ટ બકે મારામાં પહેલા સ્ટાર્ટ જ હતું. झूठ मत बोलो. બસ જૂઠ મત બોલો. તો અહીંયા મમ્મી બનાવી રહ્યા છે હું જ કહી દઉં. મમ્મી બનાવે છે રોટલી. હા એ કહે તો સત્યાર ના ખવાય ગાંડો થઈ ગયો. કઈ નહીં તું લઈ લે હેડ હું તારી કોપી કરી નાખું. ચાલો ને યાર. બોલ ફટાફટ કહી દે ગાઈઝ ને. હમે તો अपनों ने लूटा गए. હા ચાલ ને ભાઈ જે કરતી હોય કર ને. કોમ કરો ને કોમ. તો હાથ શું હલાવા છે તો ભાઈ? અત્યારે મમ્મી બનાવે છે રોટલી. Yes, તમે સાંભળો જ છો આજે તો બધા મમ્મીએ કે શું બનાવ્યું બોલી રહી છે મસ્ત ખુશી. મજાનું શાક રસ અને રોટલી. યસ એ કોની ફરમાઈશ ઉપર? તમારી ફરમાઈશ ઉપર. યસ ઓલ ટાઈમ તમારી ફરમાઈશ ઉપર જ ઘરમાં બધું બને. તો પછી એટલે જોયું આપણે રસ ખાવાની ઈચ્છા થઈ તો આજે રસ બી મળી મને ગઈ. નહીં બોલે. સાંજની રસોઈ એની ફરમાઈશ ઉપર જ હોય છે. બસ અને સવાર તો અમારે એમ બી ચલાવવું જ પડે છે કેમ કે એ વખતે આનું વિચારવાનું હોય. અને કારણ કે સવાર તો હું જમતો નથી એટલે મારે કોઈ લેવા દેવા ના હોય સવાર તું જમવાનું. નથી જમતો પણ આ ટેણિયાનું અમારે વિચારવું પડે હા છે. તેનું તો બનાવવું જ પડે ને કારણ ટેણિયાનું. કે એ ટાઈમ તમારા બે જણનું જ મતલબ જે કમ્ફર્ટેબલ હોય ને તમે બે જણા એ જ બનાવી દે છે. આજે તો Thank you. રસોઈની રજા. થેન્ક યુ એના માટે. सुबह मैंने क्या बनाया था? खिचड़ी पकाई थी. खिचड़ी જ કહેવાય ને શું કહેવાય? આ ખીચડી ઇન્સાન ખીચડી ને શાક મિક્સ વેજીટેબલની સબ્જી બનાવી હતી અને છાસના ખીચડી મસ્ત ખાઈ કર રહી. મજા મમ્મી કેટલી વાર લાગશે તો હવે? તૈયાર જ છે. તૈયાર જ છે તો ફટાફટ આપણે બેસી જઈશું જમવા. હે ને નીશુ ભાવ મારી જોડે બેસશે લે નીશુ? પૂપી લે. રસ કેવો બન્યો છે? મસ્ત બન્યો છે. અત્યારે થાળી અમારી લાગી ગઈ છે મસ્ત મજાનું બટેકાનું શાક રસ અને રોટલી. થેન્ક યુ. વેલકમ. થેન્ક યુ મમ્મી. આજ ખાવાની મજા આવી જવાની છે. જો પેલો મમ્મી થેન્ક યુ. વેલકમ. આ જો મને ખવડાવવા છો. લે નિશુ અરે નિશુ આમ ના હોય બેટા. ખાઈ લે બેટા ચાલ. એટલે ડેડી બી ખાઈ લે હા મદીકો. પછી ડેડી રાખશે તો પછી મમ્મા ખાઈ લે. હું ખાવું જ નહીં. કઈ નહીં તો પછી ખવડાવી દે. એટલે અત્યારે અમે લોકો જમી કરીને થઈ ગયા છીએ ફ્રી ને અત્યારે અમે 3 જણાને ભેગા કર્યા છીએ શેના માટે? ખુશી સાથે આજે પ્રેન્ક કરવાનો છે. સો વ્લોગ સ્કીપ ના કરતા એન્ડ સુધી જોજો કે વ્લોગમાં કેવી મજા આવે છે. એ 2 દિવસથી કહેતી હતી ને બહુ પરફ્યુમની સ્મેલ આવતી. આજે એને નાની યાદ અપાઈ દઈએ. તો ચલો જોતા રહેજો સ્કીપ ના કરતા. આજે અમે મસ્ત મજાનો ખુશી સાથે પ્રેન્ક કર્યો છે જે તમને જોવા મળશે ખુશીના વ્લોગમાં. મીતુ નહીં હું હાથ ના ઉપાડી શકું નહીં કે શું તને કેવો લાગ્યો આ પ્રેન્ક? બંગાળ થર્ડ ક્લાસ. કેમ ના મજા મજા આવી પાણી ઉડાડવાની. એ તમને મારા બ્લોગમાં જોવા મળશે. બટ Yes. નિકેશે મહેનત એવી કરી હતી કે એ બ્લોગ આખો લે બટ થયું એવું કે ડેલીની જેમ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો અને એમાં ને એમાં જ બધું બફાઈ ગયું. તે સ્ટાર્ટ કર્યો ને એટલે જ મેં બાફી મારી. મેં ભવ્યને ઇશારો કરી જ દીધો હતો. મેં કીધું ભલે એના બ્લોગમાં આવી જાય આપણે તું ચાલુ કરી દે. હું ભવ્યાને બોલી મને એમ કે ભવ્ય બંધ કરી દેશે અને મને એ ટાઈમે છે ને મારા માઇન્ડમાં બિલકુલ બી વ્લોગ રિલેટેડ કંઈ મગજમાં જ નહોતું ચાલતું. મારા મગજમાં તો એ ચાલતું કઈ છોકરી હશે શું વાત કરી હશે શું હશે શું નહીં. ઓ માય મને ગોડ. ખબર નતા. ખાલી હલો ફ્રી છો
ધક 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 ધક. અત્યારે મને તો જસ્ટ મજાક હતી એક, ટેન્શન ના લેવું ના થાય ક્યારે. બટ તો બી ટેન્શન રે હવે તમે લોકો કમેન્ટ કરજો વ્લોગ કેવો લાગ્યો. બહુ જ લોકોની કોમેન્ટ હતી તમારામાંથી કે ભાઈ તમે આવો એક વ્લોગ કરો, ખુશી દીદી સાથે પ્રેન્ક કરો, ને પહેલાં જ પ્રેન્કમાં કંઈક આવું લાયા અમે લોકો નવું. સો કેવો લાગ્યું કમેન્ટ કરજો. અને હા, આજે કમેન્ટ હતી એવી કે તમે શું સ્ટડી કરેલું છે. તો મેં ઈસી એન્જિનિયરિંગ સ્ટડી કરેલું છે ગાંધીનગર વીપીએમપી પોલિટેકનિકમાંથી, અને મેં સ્કૂલ કરી છે ખોખરા પ્રગતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. એટલે હું પ્રગતિથી છોકરી પણ લાવ્યો છું અને પ્રગતિમાં ભણ્યો બી છું. પ્રગતિ સ્કૂલમાં ભણ્યા, પ્રગતિ સોસાયટીની છોકરીને લાયા અને હવે એ પ્રગતિ કરે છે. હવે અનનોન નંબર પરથી કોલ આવી રહ્યો છે નિકેશ નામાં કોઈનો. સિરિયસલી હાચેમાં ઉપાડવો પડશે. આ તો ઉપાડી લે કીધું. કોઈ ભાઈ બોલતા હતા દર વખતે એવું ના હોય. આને કોણ કોણ મારો વ્લોગ જોઈને આ છે બધા કમેન્ટ કરી દે છે. ભાઈ બોલતા હતા જ્યારે હોય ત્યારે શોખ ના કરવાના હોય. પરફ્યુમ કયું લગાવીને આવે, પરફ્યુમ કયું લગાવીને લઈ લીધો હવા પરફ્યુમનો. બંધ થઈ જાવ મંડીથી 2 દિવસથી અલગ અલગ પરફ્યુમની સ્મેલ આવે, અલગ અલગ પરફ્યુમની સ્મેલ આવે એટલે લઈ લીધું ને હવા. ઓય તારી બટકા નહીં. બોડી એવી છે ને બચકું નહીં ભરાતો. એટલા જ એવી બોડી બનાવી છે તું કોઈ બચકું જ ના ભરી શકતો. કોઈ એટલા કોઈ એટલા કોઈ એટલા હજુ તો કોઈ કોઈ હજુ તો કોઈ કોઈ કરો છો યાર. ના કરો આવું ના કરો. શું ના કરો? એટલે મજાક કરું છું યાર. તું તો યાર મજાકમાં નહીં સમજતી યાર. નહીં સમજવું મારા મજાકમાં. તો સિરિયસમાં કોઈ કમેન્ટ કરવાનું નહીં, પ્રેન્ક બેન્ક બનાવો. તો સિરિયસમાં સમજ, જે સમજવું એ સમજ. હું તો કોઈ દિવસ પ્રેન્ક નહીં કરતી. આવો પછી નાની દીકો છે ને એટલે ના કરે પ્રેમ. હા હા રોવાને તો બાલિકા વધુ લગ્ન કરાવી લઈને આવ્યા છો. એમ નહીં કરવાનું. કંઈ નહીં. તો આગળ આપણે શું કરવાનું છે ફટાફટ બોલ. મન શોપિંગ. એટલે શું શોપિંગ મંડીએ 2 દિવસથી. હવે આજે તો હું ડિઝર્વ કરું જ છું શોપિંગ. વોટ ડિઝર્વ કરે છે આજે? તે શું કરી લીધું તો તું ડિઝર્વ કરે છે? ચાલ. અને કેવું બોલતા હતા નિકેશ તો કે તું ટાઈમ નહીં આપ. મને તો એવું બોલો તો મને કેવું ટેન્શન થાય કે હું કાલથી છે ને કામ કશું જ નહીં કરવાનું એવું જ વિચાર લીધું હતું મેં તો. આખો દિવસ તમારા ફોન ઉપર વાત જ કરીશ. બરાબર. કામ હા, પછી તો તેવું કરે પેલો વિક્રમ બેતાલની જેમ માથા ઉપર જ બેહી રહે આખો દિવસ. હાલો નિકેશ ઓફિસ જવાનું, ચલો હું આવું છું જોડે. ચાલો નિકેશ ક્યાં જવાનું? ચલો હું આવું છું જોડે. નહીં સાઈડ ઉપર જવાનું, ચલો હું આવું જોડે. હવે મેં એવું જ વિચાર્યું. પેલા વિક્રમ બેતાલની જેમ કેમ માથા ઉપર ચડી જાય એમ તું મારા માથા ઉપર ચડી જાય ભાઈ. હવે મેં એવું જ વિચાર્યું છે કે મારે એવું જ કરવું છે. બટ નિકેશ એવા નહીં. યસ. એટલે રિયલમાં એટલે સારા છે યસ. બટ આવું કરે ને તો મને ટેન્શન થયું. કેમ કે જે અવાજ સાંભળો ને ત્યાં જ મને તો કંઈક થવા માંડ્યું. મારો ઇન્ટેન્સ એવો હતો કે હું વ્લોગ લઉં ને તો વ્લોગમાં એવું લઉં. ઓફિસમાંથી ફોન કરે તો મેં કીધું પેલા કોઈ વાસુભાઈ કે એ લોકો બોલતા હશે ને તો હું એમને એવું કહીશ કે અત્યારે ફોન શું કરવા કરો છો. કોઈ ઓળખીતું વ્યક્તિ હોય તો એવું કહેતા અત્યારે શું કરવા ફોન કરો છો એમ. તો આ તો કે હલો અમને સેટ કરેલું જ હતું પહેલેથી. કેમ ખબર? ભવ્ય આવ્યો ને ત્યારે મેં એનો નંબર છે ને મારામાં એ રીતે ઓફિસ કરીને સેવ કરી નાખ્યું. મિતાલીને મેં કીધેલું હતું. મેં કીધું ખુશી આવે ને પછી તારે મને કોલ કરવાનો એમ. ને બધું ટાઈમિંગ સાથે પરફેક્ટ રીતે પતી ગયું. તેરે કો પતા બી ના ચલા. તમારી આંખો ખોલવા માટે જ મેં એમ નહીં એમાં બીજી વસ્તુ શું ખબર? તે ટ્રુ કોલર ખોલી તે નામ બી ચેક ના કર્યું. મને પહેલાં એવું હતું કે તું ટ્રુ કોલરમાં જઈશ, સર્ચ કરીશ નંબર. નિકેશ હલો ફ્રી છો બોલતાની સાથે કોને એવું મગજમાં દોડે કે ટ્રુ કોલર ચેક કરો? કદાચ ખાલી કોલ આવ્યો હોય કે મેસેજ કોઈ હોય તો હું ટ્રુ કોલર ચેક કરું. ક્લિયર સંભળાય જ છે કે હલો ફ્રી છો, છોકરીનો અવાજ છે. પછી આગળ કેમ? કેસા લગા ફોન કા પ્રેન્ક? થર્ડ ક્લાસ. સો કંઈ નહીં. અત્યારે અમે લોકો હવે જવાના છીએ. કેટલા વાગે? 9 વાગી ગયા. નહીં જવું આપણે? ઓકે. ક્યાંય નથી જવાના. આપણે લાસ્ટમાં બધાની કમેન્ટ્સ રીડ કરશું. ઓકે.
સો અમે લોકો છે ને અડધી રસ્તે પાછા આવી ગયા, નિશુને લઈને ગયા હતા ને તો એ ભાઈએ નાટક ચાલુ કરી દીધા. રોવા માંડ્યો અને Yes. ઘરે આવીને દૂધને ટોસ ખાધો આમ આઈને ડાયરેક્ટ જ પેલો ટોસનો ડબ્બો પડે ને આમ આમ હું. આમ. અને અત્યારે એને આવા બેસાડ્યો છે અને એટલે પાણીમાં રમવું બહુ ગમે તો થોડી 10-15 મિનિટ રમી લેશે. ત્યાં સુધી અમે વિચાર્યું કે અમે કન્ટિન્યુ કરી લઈએ. Yes. સો ટાઈમિંગ શું થઈ ગયો છે તમને બધાને ખબર જ પડી ગઈ હશે, કેમ કે કમેન્ટ્સ રીડ કરવાનો અને મારા વ્લોગમાં જે કમેન્ટ્સ રીડ નથી કરી કેમ કે એનો વ્લોગ ઓલરેડી બહુ મોટો થઈ ગયો છે. સો પ્રેન્ક 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 કંઈ ચલો. મારા વ્લોગની કોમેન્ટો ચાલુ કરીએ આજની. યસ. સોલંકી ખુશી, હાય નિકેશભાઈ, આઈ એમ યોર ન્યૂ સબસ્ક્રાઈબર. મારી ફ્રેન્ડ નિધિ ચૌહાણ ડેલી તમારા વ્લોગ જોતેલી, ત્યારથી મેં પણ તમારા વ્લોગ ડેલી જોવાનું ચાલુ કર્યા છે એન્ડ જૂના વ્લોગ પણ જોવે છે. વાહ, સરસ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ખુશી. અમારા અને નવા સબસ્ક્રાઈબર આજથી જોડાયા છે અમારી જોડે. થેન્ક યુ સો મચ. અને આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. ને એમને કોકના થ્રુ જોવાના ચાલુ કર્યા છે, કોક નિધિ ચૌહાણ છે. એટલે આપણે પહેલાં તો થેન્ક્સ નિધિ ચૌહાણને પણ થેન્ક્સ. મતલબ એમણે ભલે કમેન્ટ નથી, ઘણા લોકો એવા છે જે કમેન્ટ નથી કરતા બટ વ્લોગ ડેલી જોવે છે. યસ. સો નેક્સ્ટ કમેન્ટ. આસિયાના મહેમાન, નિકેશભાઈ હું તમારા ડેલી વ્લોગ જોઉં છું, તમે મારી કોમેન્ટ વાંચજો, કોમેન્ટ પણ રોજ કરું છું, મને તમારા વ્લોગ બહુ જ ગમે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. શું લખ્યું છે? પારશ્વર્યા. સરવૈયા. હા ઓકે, Okay. તમે સમજી જજો જે હા. પણ હોય. નિક જીજુ, મારે તમને મળવું છે. માય નેમ ઇઝ અપેક્ષા. ઓકે, અમે લોકો યુઝરમાં નામ જોવા જઈએ તો નીચે તો ઓલરેડી નામ લખેલું જ હોય છે. ઓકે. તમને આર્ટ ગમે છે? યસ, આર્ટ મને બહુ જ ગમે છે. જીજુ માય મે મંથમાં મીટઅપ રાખો, કારણ કે અમારે એક્ઝામ પતી જાય છે. મારા વ્લોગર મોસ્ટ ઓફ એક્ઝામવાળા છે, એટલે મને એવું લાગે છે મોસ્ટ ઓફ ગર્લ્સ 11-12 વાળી બહુ જોવે છે મારા વ્લોગ. હા, એટલે જ મને લાગે છે હમણાંથી નિકેશના Views વ્યૂઝ નથી આવતા. ડાઉન થયા છે. Yes. મારા પણ ડાઉન થયા છે. અપેક્ષા, તમારું જે આ મીટઅપ વાળું કોન્સેપ્ટ છે મને ગમ્યું. આપણે જલ્દીથી જલ્દી ક્યાંક ગોઠવીશું મીટઅપ. મેમાં ને યસ. કરીએ આપણે કંઈક વિચારીએ. યસ, એક યુઝર છે, હે જીજુ માય નેમ ઇઝ કશિશ. ઓકે. નામ બહુ સરસ છે. યસ. જીજુ તમે રોજની 10 કોમેન્ટ વાંચવાની રાખો એન્ડ દીદી 5. ઓકે, કેમ કે જીજુ અમારો નંબર નથી આવતો, એ 5 કોમેન્ટમાં જ અમે પણ વેઇટ કરીએ છીએ તમારા વ્લોગમાં આવવાની. આજે તમે અમારા વ્લોગમાં આવી ગયા. થેન્ક યુ કશિશ, નામ બહુ જ સરસ છે, કમેન્ટ પણ બહુ સરસ કરી છે. યસ. આઈ એમ રિયલી સોરી કે તમારા તમારી- ઘણા લોકોની કમેન્ટ હું રીડ નથી કરી શકતી. યસ, તમારી Sorry. કોમેન્ટ એકચ્યુઅલી અમે લોકો રીડ તો કરી લઈએ છીએ, પણ તમારા સુધી નથી પહોંચતી કે ભાઈ અમે રીડ કરી કે નહીં. પણ તમારી ડેલીમાં જેટલી પણ કોમેન્ટ હોય છે 50 કે 100 અમે બધી જ રીડ કરી છે. લાઈક કરીએ ને એટલે સમજી જવાનું કે કે અમે read લાઈક કરી છે. કરવા ખાતર નથી કરતા. Yes. લોકોની જેમ ટેક 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 ટેપ 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 અમે બધી રીડ કરીએ કરીએ છીએ. છીએ. સો નેક્સ્ટ કમેન્ટ. કિરણ સીમા. કિરણ સેનમાં. નિકેશભાઈ, તમારા એન્ડ ખુશીના વ્લોગમાં કંઈ ખાસ ના હોય એવું બને જ નહીં, કેમ કે તમે ખુશીદી, નિશુ આંટી બધા બહુ છો. છો તમને તમે બધાને. બધાને જોઈને પણ બહુ જ ખુશી મળે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યસ. RS પટેલ, નાઇસ વ્લોગ નિકેશભાઈ, તમે શું સ્ટડી કરી છે? પ્લીઝ આન્સર મી. આઈ થિંક મેં તમને આન્સર આપી દીધો અત્યારે છે. થોડીક વાર પહેલા થોડીક વાર પહેલાં જ મને યાદ આવ્યું હતું કે કોકની આજે કમેન્ટ હતી સ્ટડી માટે, મેં આજે જ એનો જવાબ આપી દીધો છે. સો આજની 5 કમેન્ટ આપણી થઈ ગઈ છે કમ્પ્લીટ કે છે બાકી છે? ના, બસ પતી ગયું છે. સો આજના બ્લોગમાં આટલું જ હતું. મારો બ્લોગ તમે બધાએ જોયો જ હશે. આજનો પછી પ્રેન્ક ખુશી પર જો કેવો તમે લાગ્યો? નિકેશ કન્ટિન્યુ કરશે બીકોઝ Yes. નિશુ રોવા માંડ્યો છે. આજનો પ્રેન્ક તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આજના વ્લોગમાં આટલું જ હતું. વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.